કો બેટા બહુ ઠંડી પડે છે, આ ચાદર તો પાટવી છે, બ્લેન્કેટ હોય તો આપો ને. કોઈ નવરું નથી ને કોઈ દેશે નહીં, તમારે હાથે લઈ લો. અહીં હું જોતા હતી, હું આ કામ કરું છું ને ઉતા ઉતા ઓર્ડર જ કરો છો. હાલો બર્ગર ખાઈ લો ને ડીશ રસોડા મૂકી દેજો. હાય હાય પણ તો હાવ ખાલી જ છે, આમાં કંઈ છે નહીં, અને આ મારે તો ચવાય નહીં. બહુ બેટા મારા માટે ખીચડી થોડી મૂકી દેજો. એ ખાવું હોય તો ખાવ, નહીતર ભૂખ્યા સુઈ જાવ. હું અહીંયા કઈ નવરી છું બધા માટે અલગ અલગ રસોઈ કરવા? બહુ બેટા મારે બહાર જાવું ફળિયામાં, કોક લઈ જાય છો મને? અમની તો ઉંમર વધતી જાય છે ને, એમ બોલ 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 જ કરસ, બહુ બોલસ. હાવ સાચી વાત છે, ઓર્ડર એટલા કર કરે છે બેઠા બેઠા. હે ભગવાન, હે ભગવાન, શું થાય છે મારું? મને રેન કાંઈ વૃદ્ધાશ્રમમાં વહી જાઉં. બા શું લાવ્યો બેટા? તમારા માટે બ્લેન્કેટ લાવ્યો. પૈસા ક્યાંથી લાવ્યો બેટા? બા મારી પાસે જે પિગી બેંક માં પૈસા પડ્યા હતા ને, એ પૈસાનો અમે ઓનલાઈન મંગાવ્યો તમારા માટે બ્લેન્કેટ. તમને બહુ ઠંડી લાગતી હતી ને, અને તમે તારે દાદીને કીધું હતું. હા બેટા સારું કર્યું. ખરેખર વડીલોની કિંમત ઘરમાં ત્યારે જ સમજાય છે જ્યારે આપણે આપણા વડીલોને ગુમાવી છીએ ને ત્યારે જ તે. હા, વડીલો કદાચ ઉંમર મોટી થાય એટલે વધારે બોલતા હશે, એટલે અત્યારની પેઢીનો જે ગેપ ડિફરન્સ છે કે 3-4 પેઢી ભેગી રહેતી હોય, 2 પેઢી ભેગી રહેતી હોય, તો 20-25 વર્ષનો જે ગેપ આવે છે એમાં વિચાર શ્રેણીમાં ગેપ તો આવવાનો જ છે. આજ આપણને ગમતું હોય એ આપણા સંતાનોને નથી ગમતું હોતું. તો વડીલોના જૂનવાણી વિચારો હોય છે, એકબીજાને સમજીને જો ઘરમાં શાંતિથી રહી શકીએ ને તો ખરેખર કોઈ ઘરની અંદર કોઈ પણ જાતના પ્રોબ્લેમ પડે નહીં. અને કહેવાય છે ને કે જે ઘરમાં વડીલોની સલાહ લેવાતી હોય ને સાહેબ, એ ઘરમાં વકીલોની સલાહ ન લેવી પડે. તમે ઘરેથી સવારે ઓફિસે ધંધે કે નોકરી કરતા ગમ્યા જાઓ, સવારે તમારા ઘરમાં જે વડીલો હોય ને એકવાર એને પગે લાગીને નીકળી જાઓ, અને એમના આશીર્વાદ જેટલા ફળશે ને બીજા એકય આશીર્વાદ તમને ફળવાના નથી. એટલે ઘરમાં આપણા મા બાપ હોય, બા દાદા હોય, કોઈ પણ વડીલો હોય, ક્યારે પણ એમની લાગણીઓ આપણે દુભાવી ન જોઈએ. તમારું શું કેવું છે તે કોમેન્ટ જરૂર કર.